करुणामय चारुलोचनं शरणायात जनार्तिमोचनं पतितो धरणाय तत्परं सहजानंद गुरुं भजे सदा। ओम श्री स्वामिनारायणाय नमो नमः। हरिकृष्णाय घनश्यामाय पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। हरिकृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय। सर्वे मुक्तो ने हरियाणा हेतु जय स्वामिनारायण। काले आपणे संतदास उर्फे शतानंद स्वामी नी छेल्ले वातो करी थी के शतानंद स्वामी ए पुरुषोत्तम नारायण ने पामवा माटे कुटुंब परिवारनो त्याग करी बद्रिकाश्रम में गया। त्या भगवान नी आराधना करी। नरनारायण भगवान ने दर्शन आप्या। एमने त्यांथी भगवाने गुजरात में आववानुं कीधुं। अमदावाद आव्या। डभाण यज्ञ में भगवान भेटो थयो। विक्रम संवत 1862 पोष सुद बीजने दिवसे पुरुषोत्तम नारायण ने परमहंसनी दीक्षा आपी। भगवत कृपाथी समाधि निष्ठ थया। बद्रिकाश्रम में गया। त्यांथी दलुजी वगैरह जे भक्तो हता 16 मुक्तो एने भगवाननुं ज्ञान आप्युं। त्यांथी तेओ बद्रिकाश्रम में आवे छे। परंतु आपणे आजनो विषय छे के सफलतानुं रहस्य। प्रत्येक व्यक्ति सफलता इच्छे छे, कोई निष्फलता इच्छता नथी। पण आ विश्वमां ए ज व्यक्ति सफल बने छे के जे भविष्यनुं विचारीने वर्तमानना कार्य करे। कर्म कोईने छोड़तुं नथी। आपणुं कर्म ज आपणुं भविष्य बने छे। આપણે વર્તમાન કાળે ખોટા કામ કરતા હોઈએ, ખોટા વિચારો કરતા હોઈએ, ખોટી જિંદગી જીવતા હોઈએ તો સમજવાનું કે આપણું ભવિષ્ય ધૂંધળું છે। અને જ્યારે આપણે વર્તમાન કાળે સાચા માર્ગે જતા હોઈએ ત્યારે ખોટા માર્ગે જાનારો વર્ગ મોટો હોય છે। એટલે આપણે જ્યારે વર્તમાન કાળે સાચો માર્ગ પકડીએ ત્યારે આપણી ટીકા નિંદા કરનારા બહુ હોય છે। પરંતુ એને જે નહીં ગણીને પોતાનું લક્ષ્ય પકડી રાખે એ જ સફળ બને છે। જેના જીવનમાં કાંઈક ગોલ હોય છે એનું જ જીવન રોલ મોડલ બને છે। ગોલ વગરનો માણસ તો ગોલ વગરના માણસનો રોલ કોઈ દી સારો હોતો નથી। એક દિવસના એડિશન વીજળીનો બલ્બ શોધતા પોતાની લાઇબ્રેરીમાં એ 10-10, 12-12 વર્ષથી એક જગ્યાએ બેસીને કામ કરતા લોકો જ એમ કહેતો કે આ પાગલ થઈ ગયો છે। એમ કાંઈ પવન આવે તો ઓલાય ને એવા દીવા થતા હશે। આ વિશ્વમાં પવન આવે એટલે અગ્નિ ઓલાય જ જાય। આ માણસ મારા પોતાની મેન્ટાલિટીથી બધાને માપતો હોય છે। પણ એને પોતે નક્કી કર્યું હતું કે આવું પણ બને અને એને એક જગ્યાએ 16 વર્ષ સુધી બેસીને સાધના કરી। અનેક પ્રયોગ નિષ્ફળ ગયા તો 16 વર્ષ પછી એને 18 વર્ષે આરંભ કર્યો હતો। 16 વર્ષ એટલે 32 વર્ષની ઉંમરે એને વીજળીનો બલ્બ શોધ્યો। આખું દુનિયા આજે એની પ્રશંસા કરે છે। જેથી બનાવતા તેથી ટીકા નિંદા જ કરતી હતી। કહેવાનું કે આપણે જ્યારે સારો માર્ગ લઈએ ત્યારે અજ્ઞાની લોકો આપણી અવગણના જ કરે। પણ અજ્ઞાનીની અવગણના નહીં ગણીને જે કામ કરવાનું એ કરે જાય એ સફળ થાય। મોદી સાહેબે 10 વર્ષમાં ભારતને વિશ્વમાં નામ રોશન કરતું કરી દીધું। મૂર્ખ એની અવગણના જ કરે છે પણ એ અવગણનાનો જવાબ એ નથી આપતા, એને કરવાનું છે કરે જાય છે। પ્રત્યેક મહાપુરુષોની આ મહાનતા હોય છે, પછી વર્તમાન કાળના હોય કે પાસ્ટના હોય, પણ એ મહાપુરુષોની સફળતા આ હોય છે કે એ પોતાની સફળતા મેળવવા માટે ભવિષ્યમાં આજ મહેનત કરીશ એનું ભવિષ્યનું આ ફળ મળશે એ નક્કી કરી અને પોતે જે કરવાનું હોય એ વર્તમાનમાં કરી લેશ એ સફળ બને।
એક ગોલ હોય તો એની માટે મહેનત થાય, એની માટે જીવન સમર્પિત થાય, તો સમજવાનું કે મારો આ ગોલ છે. આપણે બે ભાઈઓ બાજ્યા હોય, પતિ પત્ની બાજ્યા હોય, કે પરિવારમાં કોઈક એકાદા અંદરો અંદર ઓલું થયું હોય, પછી નક્કી જ કરી નાખ્યું કે હવે અમારે સમાધાન ન થાય. જો આપણે કોઈ દિવસ પોઝિટિવ વિચારતા જ નથી. તમે વિચારો, આ ભારત દેશ 562 રજવાડામાં વહેંચાયેલો હતો. વલ્લભભાઈ પટેલ નક્કી કર્યું અખંડ ભારત તો જ થાય, રજવાડાઓ એક થાય. હવે એમાં તો કેટલાક હિન્દુ હતા, કેટલાક મુસલમાન હતા, કેટલાક ઇતર જ્ઞાતિઓના હતા, બધા જ હતા. પણ એક ટાર્ગેટ સાથે હાલ્યા તો એને અખંડ ભારતનું નિર્માણ કર્યું. અને આવા અખંડ ભારતના નિર્માતા લોખંડી પુરુષના સ્ટેચ્યુ ઓફ યુનિટી એનું બને. બાકી દેશને વેચનાર ને વિભાજન કરનારા વડાપ્રધાન હોય તો એનું ટેચ્યા ન બને, એ ટેચ્યુ પેપર થાય, ટેચ્યા નો એના થાય. આ એક ગોલ છે કહેવાનું કે એમાં મુશ્કેલી તો આવે છે, પણ એની માટે એને જીવન સમર્પિત કર્યું. કોઈ પણ વસ્તુ છે એ માણસ આકૃતિથી મહાન નથી, એની વૃત્તિથી, એના મગજના એના રોલથી એ મહાન છે. આકૃતિ હનુમાનજી મહારાજની એવી નથી, પરંતુ એની વૃત્તિ રામને રીઝવવાની છે. એટલે આજે વિશ્વમાં એના ઠેર ઠેર મંદિર થાય, અનેકના એ આદર્શ બને છે. ગણપતિજીની આજે કોઈ કે અડધો માણસનો ને અડધો માથે હાથીનું હોય મસ્તકને હાલ્યો જતો તો આપણે શું કરીએ એને? પણ ગણપતિજી મહારાજની વૃત્તિ એવી છે, આજે દરેકના વિઘ્ન હરે છે. બીજાને દુઃખમાં મદદરૂપ થવું, બીજાના કષ્ટને નિવારવા, સૌને સુખી થવું, સૌને મદદરૂપ થવું, ખરાબ સ્વભાવ વાળા હોય ને મેચ થઈ જવું, એટલે પૂજનીય છે. તમે જો ભગવાન ભોળાનાથનો આખો પરિવાર તમે આમ જુઓ તો એ એકના સ્વભાવ મેચ ન થાય. ગણપતિ બાપા બરાબર, એનું વાહન ઉંદર, અને શંકર દાદાના કંઠમાં સાપ. હવે સાપ ને ઉંદર ને બાપે માર્યા વેર, હંપીને રેસ. માં જગદંબા એનું વાહન સિંહ, અને ભોળાનાથનું વાહન નંદી. હવે એને સિંહ ને બળદ ને ભળે, મેચ કરે છે. હવે કાર્તિકી એનું વાહન મોરલો. હવે મોરલાનો ખોરાક જ સર્પ હોય. બધા મેચ થાય કે જુદા જુદા સ્વભાવ હોવા છતાંય મેચ કરીને હંપીને રહે છે. આપણી જુદી જુદી સંસ્કૃતિ હોવા છતાં એકબીજાના પૂરક બનીએ, એકબીજાને સુખરૂપ બનીએ, ત્યારે સફળતા થાય. એ આખો પરિવાર પૂજાય. તમે જો ભોળાનાથનો આખો પરિવાર પૂજાય છે. શું કામ? બીજામાં સેટ કરે. મારે એ કેવું છે કે થોડુંક ટફ તો પડે, એમ સફળતા કઈ ઘરે રેઢી નથી પડી હોતી, પરંતુ જે આપણે પ્રાપ્ત કરવું એની માટે જીવન અર્પણ કરવું પડે તો જ પ્રાપ્ત થાય. ગાંધીજીએ કીધું કે કાગડા કૂતરાના હાલે મરીશ, પણ સફળતા લીધા વિના પાછો નહીં ફરું. તો પછી એને એની જાતને સમર્પણ કરી, એ જ સાચું એની ગોલ કહેવાય. વાલિયા લૂંટારાને કીધું કે નારદજીએ કે ઉગર હોય તો ઈશ્વરની આરાધના કર. એક દિવસનો ભીલ હતો, પણ હવે આરાધનાનો માર્ગ લીધો પછી એની વૃત્તિ ને પ્રવૃત્તિ બે એ થઈ ગઈ. આપણી વૃત્તિ અલગ હોય ને પ્રવૃત્તિ અલગ હોય તો સમજવાનું કે આપણો ગોલ જુદો છે. આપણે કહેતા હોય ભગવાન પામવું છે, પણ મહેનત તો જગતના સત્તા સંપત્તિ માટે જ કરતા હોઈએ, પુત્ર પરિવાર માટે જ કરતા હોઈએ, તો ઈશ્વર પ્રાપ્તિનો આપણો રોલ ન કહેવાય. વૃત્તિ ને પ્રવૃત્તિ બદલી જાય. જે આપણો રોલ હોય એ જ વૃત્તિ, એ જ પ્રવૃત્તિ થાય, ત્યારે સફળતા આપણા હાથમાં આવે છે. પછી સફળતા જેની હોય એની, લૌકિક સફળતા હોય કે આધ્યાત્મિક સફળતા હોય. વલ્લભભાઈ પટેલ કે ગાંધીજીની સફળતા લૌકિક હતી તો એને લૌકિક સિદ્ધિ હાંસલ થઈ. એડિશનની સફળતા લૌકિક હતી તો લૌકિક સિદ્ધિ હાંસલ થઈ. વાલિયા લૂંટારાની સફળતા અલૌકિક હતી તો એને અલૌકિક સિદ્ધિ હાંસલ કરી. પરંતુ એની વૃત્તિ પ્રવૃત્તિ તો એમય બની હતી, એ વસ્તુ તો અનિવાર્ય છે. ભગવાન સ્વામિનારાયણ સફળતાનો દસ્તાવેજી પુરાવો. જ્યારે આપણે સફળતાના માર્ગે જઈએ ત્યારે એમાં વિઘ્ન તો આવતા જ હોય, પણ એને નહીં ગણવાના, તો જ આગળ વધી શકીએ. તમે સમજો કે જે યાનને અવકાશમાં છોડવામાં આવે છે એ જેમ ઊંચું જાય
એમ પછી એને જે પેટ્રોલ ભરેલી ટાંકી હોય ને એ છોડી દેશે, એક પછી એક. ત્યારે એ અવકાશમાં જઈ અને બધા સંદેશાઓ આપણી સુધી પહોંચાડી શકે. ભાર જેટલો રાખશો એટલા ઊંચા નહીં જઈ શકો. નિર્ભાર થશો તો નચિંત અને નિડર બની શકશો. એટલે સુખી થવું હોય, સફળ બનવું હોય તો આપણે આ વસ્તુ તો અપનાવી અનિવાર્ય છે. કે ખોટું હોય એને ખેરવી નાખો. ખોટામાં ખોટી થનારો કોઈ દિવસ સાચી સફળતા મેળવી શકતો નથી. જે ખોટામાં ખોટી ન થાય એ જ આ વિશ્વમાં ખાટી જાય છે. કહેતા મોટા મોટો લાભ એ પામે છે. માટે આપણે જો સફળ થવું હોય તો ભગવાન સ્વામિનારાયણ સમજો 11 વર્ષની ઉંમરે પોતે ઘર બહાર છોડીને નીકળ્યા. એ નીકળ્યા પછી અનેક લોકો અનેક વસ્તુ આપવામાં તૈયાર હતા. શ્રીપુરમાં ગયા તો એ વખતના ત્યાંના મઠના કમલેશ્વર મહાદેવ મઠ હતો, ત્યાંના મહંત હતા માધવગીરીજી. એને કીધું કે વાર્ષિક 3 લાખ રૂપિયાની આવક. એ જમાનામાં વાર્ષિક 3 લાખ રૂપિયા એટલે અત્યારે કરોડોનું પેકેજ થાય. એ દિવસે 10 રૂપિયાનું તોલું હોવાનું મળતું. તમે વિચારો કેટલું થાય. આટલો આવક હતી. કારણ કે એ મઠને એ નાના રાજાઓ હતા અગ્રવાલ, એને 80 ગામની આવક સોંપેલી હતી. આટલો સમૃદ્ધિમાન હતો આપનારું. આપણે ક્યાંક થોડુંક લાભ મળે ને એટલે એને બોલું જઈએ, વ્યાજ ઢળી જાય. ન સ્વીકાર્યું, ત્યાગ કર્યો, ત્યાગ. ભગવાન સ્વામિનારાયણ વચનાવતમાં એવું બોલ્યા કે અમે જન્મા ત્યારથી આરંભીને અત્યાર સુધીમાં અમને ધન કે સ્ત્રીનો સપનામાં પણ ઘાટ થયો હોય તો અમને બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ. 500 પરમહંસોના સોગન. આટલા વિરક્ત હતા એટલે એની પાસે 300 એવા વિરક્ત પરમહંસો થઈ શક્યા. બાકી સ્ત્રી કે ધનમાં ફસાઈ જતો હોય ત્યાં ગોપાળાનંદ સ્વામી જેવો પરમહંસનું નિર્માણ ન થાય. ત્યાં નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી જેવા મહામુક્તોનું નિર્માણ ન થાય. ક્યાંય લેવાના નથી. તમે વિચારો, આગળ હાલે કુલાશ્રમથી બુટોલપુરના મહારાજા મયાદત, એના ધર્મ બેન કે પત્ની મહિયારાણી, એ 2 કુંવરીઓ સાથે રાજપાટ અર્પણ કરવા થાય, અસ્વીકાર. બાંસીપુરના રાજા ઈલા અને સુશીલા નામની 2 કુંવરીઓ સાથે મોટું રાજપાટ અર્પણ કરવા જાય, ત્યાગ. હા, કહેતા બ્રહ્મરૂપ થવું હોય તો દેહ ભાવનો ત્યાગ કરવો પડે, તો લૌકિક સંપત્તિનો તો ત્યાગ કરવો જ પડે ને. આ ભગવાને બધું જ ત્યાગ કર્યું છે. અને એટલે બધું જ ત્યાગ હોવા છતાં પાછા જયારે બીજાને દુઃખ આવે તો એના દુઃખ પોતે લઈ લેશે. આ એમની બહુ મોટી કરુણા છે. નકર આટલો ત્યાગ હોય પછી અલમસ્ત થઈ જાય, કોઈ નજરમાં જ નહીં એને. પોતાને મળતા મોટા મોટા રાજ રજવાડા, સામેથી આવતી ઓફરો, સ્ત્રી ધન, મોટા રાજપાટની દીકરીઓની એને ઠેબે ચડાવે છે. અને કોક એક સત્સંગી નાનો દુઃખી થતો હોય તો અડધી રાતે એના દુઃખ કાપવા હાજર થાય છે. હા, ગાદીએ બેઠા તોય પહેલું એને એ માગ્યું કે મારો આશ્રિત થાય, એ દુઃખી ન થાય. આ સફળ વ્યક્તિની આ મોટી નિશાની છે કે એ બીજાના દુઃખ લઈ શકે છે, બાકી બીજાનું કામ નથી. અને એ પ્રાર્ધ ઉપર પોતા તો પુરુષોત્તમ નારાયણ મારી શકે, બીજાનું કામ નથી. બાકી તો ભગવાન શ્રી કૃષ્ણએ 11 વર્ષ ને 52 દિવસની ઉંમર થઈ કંસને મારી નાખ્યો. એક ગણના મુજબ કોક એવું કહે છે કે 14 વર્ષે ગયા હતા. ભગવાન કંસને માર્યાની 2 વિભાવનાઓ છે. મોસ્ટલી પ્રસિદ્ધ તો 11 વર્ષ ને 52 દિવસની જ છે. પરંતુ દેવકી માતાએ જયારે કંસને મારીને એને કંસના બંધનથી મુક્ત કરાવ્યા ત્યારે પહેલો કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો હતો કે પ્રભુ, તમે તો ભગવાન છો, કરોડો ભુવનના નાથ છો, મારે ત્યાં જન્મા પછી પણ તમે આટલા 14 વર્ષના મોડા શું કામ આવ્યા? વહેલા આવ્યા હોત તો? ત્યારે ભગવાન એને ઉત્તર આપે કે માં, કર્મના ફળ તો તમારે ભોગવવા પડે. શું કામ? પૂર્વ જન્મની સ્મૃતિ આપી કે ગયા જન્મે તમે કઈ હતા, આ દશરથ હતા, મને વગર વાંકે તમે વનમાં મોકલ્યો હતો, એટલે હું જન્મો છતાં તમને મારા વિયોગી પુત્રનું દુઃખ કેવું થાય એ 14 વર્ષનો આ જેલમાં એનું એ કર્મનું ફળ ભોગવવા રહેવું પડ્યું તમારે. અને માં કૌશલ્યાએ
વગર વાકે પુત્ર વિયોગ કર્યો તો મેં 14 વર્ષ એને મારા સાનિધ્યનું સુખ આપ્યું. માટે આપણી ક્રિયા આપણું ભવિષ્ય બતાવે છે. અત્યારે સારી ક્રિયા કરો અને કર્મનું ફળ એવું ન માનતા કે આજ કર્યું ને કાલ મળે, આજ કર્યું ને કાલે મળે, આજ કર્યું ને 10 વર્ષે મળે, આજ કર્યું ને 10 જન્મે મળે, આજ કર્યું ને 10મા યુગે પણ મળે. ઓ ત્રેતા યુગનું દ્વાપર યુગમાં મળ્યું. સમજાય છે? ભીષ્મ પિતાએ મેં એક દિવસ વાત કરી લીધી હતી, ધૃતરાષ્ટ્રને કેટલાય કોઈએ 50 જન્મ 100 જન્મ પહેલા કર્મ કર્યા, એ આ જન્મે એને ભોગવવા પડ્યા. એટલે આપણું શું સફળતા છે આપણું કર્મ બતાવે છે. પેટ્રોલ પંપે પેટ્રોલ વેચનારો છોકરો નક્કી કરે કે મારે આખા ભારતમાં પેટ્રોલ પંપ નાખવા છે, પછી એની માટે જ જેવે એ ધીરુભાઈ અંબાણી થાય. જો એનું પૈસા પેટ્રોલ પંપ કરવાનું પૈસાનું રોલ હતું, એની માટે જિંદગી સમર્પણ કરી છે. તો સામી બાજુ જેને ભગવાનને પ્રાપ્ત કર્યા છે એને એની માટે જિંદગી સમર્પણ કરી છે. મોદી સાહેબ છે એ દેશભક્ત છે, તો નાની ઉંમરથી એક ચા વેચનાર હતા પણ એની જિંદગી અર્પણ કરી. ભારત પાકિસ્તાનનું યુદ્ધ થતું હોય પહેલું અને અહીંયા મિસાલ છે એવું પેપરમાં આવે અને ખાલી પેપરની ચબરખી વાંચે અને એ એક ફેરિયો પેપર વેચનારો છોકરો એને એમ થાય કે મારે ભારતને મિસાલો આપી છે જેથી આવા દુશ્મનો દેશો ભારતને નુકસાન ન પહોંચાડે. અને એ પેપરના ચબરખીમાં વાંચેલામાંથી પ્રેરણા લે એ પછી મિસાલ બનાવવા જિંદગી અર્પણ કરે, એ ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ થાય. માત્ર સંકલ્પ કરવાથી નથી કામ થતું, ક્રિયા કરવાથી કામ થાય છે, વિચારવાથી નથી થતું. ત્યાં જિંદગી આપવી પડે છે, અર્પણ કરવી પડે છે, ત્યારે એ કામ થાય છે. એક એકની સફળતાઓ, કોઈ પણ સફળતા લૌકિક હોય કે આધ્યાત્મિક હોય, હા તમારી લૌકિક સફળતા છે તમને લોકમાં તમારી આ કારકિર્દી આપશે અને આધ્યાત્મિક સફળતા તમે મેળવશો યુગો સુધીની કારકિર્દી આપશે. ચેલેન્જ તો ચેલેન્જ છે. પ્રહલાદને એના બાપાએ બહુ મોટી ચેલેન્જ આપી હતી કે તું ભગવાનને મૂકી દે, ત્રિલોકીનો રાજા બનાવી દો, હજારો દાસ દાસીઓ તારી ગુલામી બનાવી દો, તું ક્યાંય કરી દઉં, અને જો નહીં મૂક તો તને મારી નાખીશ. તો કે મારે ભજવા ભગવાનને, તજવી વિષય સુખની આશ, દેહ ગેહ દારા દામથી મારે થાવું અતિશય ઉદાસ. આ ભક્તનું લક્ષણ છે. ભક્ત થાવું ભગવાનના છેજો કઠણ કામ, દેહ ગેહ દારા દામની મૂકવું જોઈએ તમામ. કે દેહના સંબંધી, પતિની, પુત્ર, આની બધાની આશા મૂકવી પડે ત્યારે ભક્ત થવાય. એમના નથી થતું. આ બધું આપતા હતા છોડ્યું. તો કહેવાનું કે એને આધ્યાત્મિક સફળતા માટે જિંદગી અર્પણ કરી, મોતની પરવા કર્યા વગર આજ યુગો ગયા એનું આખ્યાન ગવાય. હવના હૃદયમાં એ ધ્રુવ કે પ્રહલાદ રમે છે, જનક કે જયદેવ રમે છે, તુલસીદાસ કે તુકારામ રમે છે, મીરા કે નરસિંહ રમે છે, ગોપાળાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી રમે છે, દાદા ખાચર કે પર્વતભાઈ રમે છે, મોટી બા કે લાડુબા રમે છે. એના યસ ગોલ હતા. એ આધ્યાત્મિક માર્ગના આદર્શ પુરુષો છે. અને જ્યારે આપણે આધ્યાત્મિક માર્ગે ચાલીએ ત્યારે ઘણીક વાર આપણી આજુબાજુનું પ્રલોભન પણ આપણને ફસાવે છે. આપણે સ્ત્રી ધનમાં ન લઈ શકીએ, ન લેવા કાંઈ નહીં, એવા મિત્ર મળી જાય, સર્કલ મળી જાય તોય ફસાઈ જાય. એટલે ગુજરાતી કહેવત છે સંગત એવી રંગત, જેવો સંગ એવો રંગ. કાળિયા પાસે ધોળિયો બાંધે વાન નો આવે ને હાન આવે. હે અસ્વસ્થતામાં બ્રહ્મરૂપ થયો હતો પણ દુર્યોધનની સંગ થઈને તો અસુર જેવો થઈ ગયો. આજે એ દુર્યોધનનું હિત કરવામાં એ પોતે દુઃખ વેઠે છે, દુઃખી થઈ ગયો, ખોટી સંગત થઈ ગઈ. એટલે આ પણ સમજવા જેવું છે. વિષ્ણુ પુરાણમાં પ્રહલાદજીની બહુ ધ્રુવજીની ટચુકડી વાત આવે છે. ભગવાન 7 વર્ષના ધ્રુવજીને દર્શન આપે છે અને માગવાનું કે છે કે પ્રભુ આપના દર્શન પર્યાપ્ત છે. ના કે તે તપ કર્યું ત્યારે તારે આશા હતી કે મને રાજ મળે. સાંભળ, ભગવાન વિષ્ણુ કે છે પ્રહલાદ, ધ્રુવજી સાંભળો, તારી પાસે એટલું બધું બેલેન્સ હતું કે આની પહેલાના જન્મે હું તને રોજ દર્શન દઉં ને રોજ મારા સુખથી ભરી દઉં, બ્રહ્માંડોનો
તારા રૂમાડે રૂમાડે બ્રહ્માંડો ઉડતા કરતો એટલું તારી પાસે બેલેન્સ હતું, ગત જન્મે બેલેન્સ હતું, અને એ તારું બેલેન્સ હતું એટલે મેં તને રાજકુમાર બનાવ્યો હતો, અને ત્યાં હજી તપ કર્યું એટલે હું તને ધ્રુવનું મોટું પદ આપી દઉં છું. આ મારી માટે હાવ કોમન બાબત, કચરું છે. પરંતુ રોજ હું તારી પાસે હાજર થાવ એટલું તારી પાસે બેલેન્સ હતું. પણ તું જયારે ઋષિના આશ્રમમાં ભણતો હતો તો તું ભણવામાં ટેલેન્ટેડ હતો, કારણ કે આવા પુરુષો હોય એ એકાગ્રતા, એનામાં બહુ વ્યગ્રતા ન હોય, અને કોઈ પણ સફળતાનું કારણ છે એકાગ્રતા. માણસ વિષય ભોગ એકાગ્રતાથી કરે છે, અને સત્સંગ ને કથા વાર્તા વ્યગ્રચિત્તે કરે છે, એટલે સત્સંગનું ફળ નથી મળતું, કથા વાર્તાનું ફળ નથી મળતું. બાકી કથા વાર્તામાં એકાગ્ર થાય અને સંસારમાં વ્યગ્ર થાય તો ભગવાનનો તરત ભેટો થાય. ટેલેન્ટેડ બહુ હતો, એકાગ્ર હતો, પણ તારી સાથે એ વખતનો રાજકુમાર પણ ભણવા બેઠો હતો. રાજકુમારને તો રાજવૈભવ હોય, રજોગુણી બધું પહેરવા સ્ટાર્ટમેન્ટ હોય, ક્યારેક તને એને ત્યાં જમવા પણ લઈ જતો હતો, તને હોશિયાર માનીને રાજકુમાર તારો મિત્ર થયો. તે વેદ વેદાંત ભણ્યો હતો, બધી વિદ્યામાં પારંગત હતો, અને ભક્ત પણ હતો. તારા દિલમાં એક વિચાર આવી ગયો, સંકલ્પ થતો, શું કે આ રાજકુમાર જો એકવાર હું રાજકુમાર હોઉં તો. જો તારો એક વિચાર કુસંગ નથી, પણ રજોગુણીનો સંગ, એને લઈને તું રાજકુમાર થયો. નકર આગલા જન્મે હું તને વશ થાત અને તને અનાદિ મુક્ત બનાવી દેત. પણ તારો એક વિચાર કોનો, કે રાજકુમાર જેવો હતો. આ વિદેશમાં આવ્યા હોય, અમુક સફળ મોટી મોટલો બોટલો ચલાવતા હોય, અને આપણને એમ થાય આની જેવો મારો બિઝનેસ થઈ જાય તો બીજા જન્મે ભગવાન, આપણે ભક્તિ તો કરીએ છીએ, સેવા કરીએ, બીજા જન્મે બિઝનેસ ને બનાવી દે, લ્યો વાપ રમાડી રાખો રૂપિયા. હે એટલે ક્યારે આપણા વિચારો બદલી જાય, પછી બેલેન્સ તો છે જ. રૂપિયા હોય તેનું શું આવે, રૂપિયા હોય શું આવે, જે લેવું હોય એ આવે. હું દૂધ લેવું હોય તો દૂધ આવે, અને દારૂ લેવો હોય તો દારૂ આવે, કેરી લેવી હોય તો કેરી આવે, કચરું લેવું હોય તો કચરું આવે, શર્ટ લેવો હોય તો શર્ટ આવે, અને ટી શર્ટ લેવું હોય તો ટી શર્ટ આવે. તમારે જે લેવું હોય એ આવે. રૂપિયા રૂપિયા છે. એમાં આપણે સત્સંગ કરીએ, ભજન કરીએ, સેવા કરીએ એટલે બેલેન્સ થયું છે. એટલે એક સંપત્તિ છે આપણી પાસે, નાણું, એનું શું લેવું છે તમારે? અક્ષરધામ જોતો હોય તો અક્ષરધામ મળશે, પુરુષોત્તમ જોતા હોય પુરુષોત્તમ મળશે, અને આ લોકની સફળતા જોઈતી હોય તો આ લોકની સફળતા મળશે. જેવી પસંદગી એવી પ્રાપ્તિ. મારે એ કેવું છે કે આપણે કંઈક કરવું હોય તો એની માટે મહેનત તો કરવી પડે. કરેલું કોઈનું જાતું નથી, અને કર્યા વિના કાંઈ મળતું નથી. કાંઈક તો કરવું પડે. તો લૌકિક સફળતા માટે તમે જિંદગી અર્પણ કરો છો, તો આધ્યાત્મિકતા માટે તો કરવી જ જોઈએ ને. આ સતાનંદ સ્વામી ત્યાં દલુજીને મળ્યા, ત્યારે દલુજીએ કહ્યું, ત્યારે દલુજી કહે, સુણો સંત આજ પોતે આવ્યા ભગવંત, બીજા થયા કોટી અવતાર, એનું કારણ છે આ નિર્ધાર. કરોડો અવતારનું કારણ આ પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે, અને એને કારણે જ આજ હું મળવા આવ્યો છું. પછી શતાનંદ સ્વામી એને ભગવાનનું ધ્યાન કરાવ્યું. પ્રગટ પુરુષોત્તમની મૂર્તિ એના આત્મામાં રમતી થઈ ગઈ. પછી એ દલુજી બોલે, ત્યાં 6 મહિના સુધી સત્સંગ કરાવવા શતાનંદ સ્વામી રોકાણા છે. એવું ભક્ત ચિંતામણું લખ્યું, 6 માસ લગી રહ્યા ત્યાંહી, કરી સત્સંગની વાતો બહુ જ્યાંહી. 6 મહિના સુધી રહીને વાતો કરી. એક દિવસ દલુજી કહે છે કે હું, મારી અપક્વ સ્થિતિ હતી. શું હતી? એટલે મને એમ થયું તપશ્ચર્યા કરીને પક્વ થાવ, વ્યગ્ર હતો એની જગ્યાએ એકાગ્ર થાવ. કારણ કે એક પણ વ્યગ્ર સ્થિત વાળો અક્ષરધામમાં ટકી શકતો નથી. વૃત્તિઓ સ્થિર તો કરવી પડે છે. મેં બહુ વર્ષો સુધી અહીંયા અમે 16 જણાએ સાધના આરાધના કરી, ત્યારે પરમાત્માએ અમને દર્શન દીધું. દર્શન દઈને કીધું કે આ 28મા કળયુગમાં અક્ષરધાધિપતિ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થાય છે, ત્યારે એને એક મુક્ત આવશે, અને એ મુક્ત તમને એ પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું વર્ણન કરી અને ધ્યાન કરાવશે, અને ત્યારે તમને સમાધિ લાગશે, અનુભૂતિ થાય ત્યારે કહેજો કે આ વાસ્તુ સાચી છે. એટલે સતાનંદ સ્વામી પછી એને સમાધિ કરાવી, અક્ષરધામનો અનુભવ થયો, અને પછી સતાનંદ સ્વામીની રજા લઈને ગયા, અને ચોથે દિવસે એ 16 મુક્તો કલાપ ગામથી અક્ષરધામમાં ટ્રાન્સફોર્મેશન થયા. એવું હરિલીલા કલ્પતરુમાં લખ્યું છે. મારે એ કહેવું છે કે વર્ષોની સાધના હતી ત્યારે એની
જે વ્યગ્રતા હતી એ મોટી એકાગ્રતા થઈ. આપણે તો ચિત્તની વૃત્તિઓને વ્યગ્ર કરવા સમય આપતા હોઈએ છીએ, પછી કહે છે સ્વામી મન સ્થિર થતું નથી. સ્થિર થવા માટે કઈ કે કર્યું, અસ્થિર થવા માટે બધું કરે છે. ન જોવાનું જો છો, ન જોવાનું ન સાંભળવાનું સાંભળે છો, ન કરવાનું કરે છો, ન જવાનું હોય ને જાશો, ન કરવાનું એની સંગત કરે છો, ન મૂકવાનો એનો વિશ્વાસ મૂકે, કરવાનું કરતા નથી, ન કરવાનું એની મેતે થઈ જાય. એટલે કરવાનું કરીએ તો કામ થાય. પછી શતાનંદ સ્વામી ત્યાંથી ફરતા ફરતા કલાપ ગામથી બદ્રિકાશ્રમમાં આવતા, વચમાં એક હઠ યોગી મળી ગયા. એ પણ વર્ષોથી સાધના આરાધના કરતા હતા. ટાર્ગેટ એક હતો કે મને પરમાત્માની અનુભૂતિ થાય, અને જે સાચા હોય ને એને ભગવાન કોઈ પણ દ્વારા મદદ પહોંચાડી દેશે. આપણી અંદરની ભૂખ હોવી જોઈએ, અંદરની ઝંખના હોવી જોઈએ. આપણી ઝંખના ધન કે સ્ત્રીની જ ભૂખ હોય તો ભગવાન એનો ભેટો કરાવી દે, અને ભગવાન કે મુક્તોની ઝંખના હોય તો એનો ભેટો કરાવી દે. આ હઠયોગીના દિલમાં હતું કે કોક એવા પુરુષ મળે કે મને ઈશ્વરની અનુભૂતિ કરાવે. અને હું ઘણી વાર કહું કે કોઈ પણ તમારે પ્રાપ્ત કરવું હોય, વિદ્યા પ્રાપ્ત કરવી હોય, બે વસ્તુ જોવે, એક સમય જોવે અને એક શિક્ષક જોવે. શિક્ષક હારા હોય પણ તમે સમય ન આપો તો પણ ન ભણી શકાય, અને સમય આપતા પણ શિક્ષક હારો હોય તો ન ભણી શકાય. જો આ સમય તો આપે છે પણ શિક્ષક નહોતા એટલે 1000 વર્ષના વાણા વાઈ ગયા. પછી એને એમ થયું કોઈક શિક્ષક હોય તો કામ થાય. જયારે પોતાની રીતે જ કરતા હતા 1000 વર્ષ વહી ગયા, પણ એમ થયું હજી સફળતા મળી નહીં, કોઈક શિક્ષક મળે તો સારું. આ એની શિક્ષણની ઝંખના થઈ ત્યારે ભગવાને કલાપ ગામથી એ દલુજીના એના મુક્તનો ઉદ્ધાર કરીને સીધા શતાનંદ સ્વામીને ત્યાં મોકલ્યા. એની સાથે રહ્યા સ્વામી માત્ર 3 જ દિવસ રહ્યા. 3 દિવસમાં એ હઠયોગીને સ્વામીએ સીધો જ રાજયોગમાં લીધા અને નાડી પ્રાણને હંકેલીને સમાધિ કરાવી. ભગવાનને કીધું એમ ધ્યાન કર્યું, ધ્યાનમાં પુરુષોત્તમ નારાયણની અનુભૂતિ થઈ, અને જેવા ભગવાન મળ્યા એવી એની વૃત્તિઓમાં ખેંચાઈ ગઈ. આ ઈશ્વર પ્રાપ્તિની અનુભૂતિની આ બહુ મોટી આમ કહીએ ને કે માપ છે, કે એ તમને મળ્યા હોય એમાં તમે ખેંચાઈ જાવ તો જે વસ્તુ સાચી છે. કારણ કે જીવ માત્રનો સ્વભાવ છે સારું મળે એટલે મોડું છોડી દે. એટલે મહારાજે કીધું ભગવાનનો મહિમા ક્યારે સમજાણો કહેવાય. આવું જયારે કીધું તો સ્પષ્ટ મહારાજે મધ્યના 4થા વચનાવતમાં કીધું, છેલ્લા પેરેગ્રાફમાં, કે ઉદ્ધવજી ભગવાનનો અલૌકિક મહિમા સમજતા હતા તો વિષયના લીધા લેવાતા નહોતા. જયારે આપણે જગતના સ્ત્રી ધન માન મોટપમાં ખેંચાતા બંધ થઈ જઈએ ત્યારે સમજવાનું કે ભગવાનનો મહિમા છે. બાકી કહેવાય ખરા કે યશની ઈચ્છા જાય તો ભગવાન વશ થાય, પણ યશ માટે જ થતું હોય. બોલવું વસ્તુ અલગ છે અને અનુભવવું વસ્તુ અલગ છે. એટલે આની જે ઈચ્છા હતી હઠયોગીની, તો એ શતાનંદ સ્વામી મળ્યા, અનુભૂતિ કરાવી, એને પણ અક્ષરધામની દેહ છોડાવી અને ભગવાનના ધામમાં મોકલી દો. આગળ આવ્યા એ જ હિમાલયની ગિરિવરની કંદરામાં આવા તો કેટલાય ઋષિ મુનિઓ હોય, એ કાં પુરુષોત્તમ નારાયણ જાણે કે એની માટે કોણ ઝંખે છે. અને આપણે દેશમાં હોઈએ કે વિદેશમાં હોઈએ પણ ભગવાન માટે જીવતા હોઈએ તો ભગવાન 100% એક દિવસ આપણને ત્યાં પહોંચાડે. ભગવાન માટે જીવવું જોઈએ. જો એકલા હતા, એકાંતમાં હતા, પણ ભગવાન માટે જીવતા હતા એવા એક મુક્તોને ગોતીને પુરુષોત્તમ નારાયણ કાં પોતે ગયા છે કાં પોતાના મુક્તોને મોકલ્યા છે. કારણ કે એનો અવતરણનો હેતુ હતો કે વર્ષોથી સાધના કરતા યોગીઓને પોતાનો અનુભવ આપી અને અક્ષરધામમાં લઈ જવા. 6 હેતુમાં એક એનો હેતુ હતો. એટલે એ હિમાલય પ્રાંતના શુભાનસિંહ નામના રાજા હતા. બહુ સાધના આરાધના કરતા હતા, અને સાધના આરાધનાના પ્રતાપે એના ગુરુજનોની કૃપાથી 6 મહિનાની સમાધિ થતી હતી. 6 મહિના સમાધિ કરે, જાય અને પાછો એના પુત્ર પરિવારની સ્મૃતિ આવે એટલે પાછા વી આવે. મધ્યનું પહેલું વચનામૃત કે સમાધિ થાય એમાંથી જીવ પાછો કેમ આવે? મહારાજ કે કાં તો એવા સિદ્ધ પુરુષ હોય ભગવાન કે મોટા, તો એ એકવાર ગયો ને એ દિવ્ય લૌકિક સુખમાં જામી ગયો તો એ પછી ખેંચીને પાછા લાવે તો આવી શકે. અને અથવા તો એને પંચ વિષયની ઈચ્છા હોય તો એની ઈચ્છા ખેંચી લાવે.
6 મહિનાની સમાધિ થાય છે પણ વાસના નથી જતી. તમે સમજો, સમાધિ થાય પણ વાસના ન જાય. વાસના ટાળવી વસ્તુ જુદી છે. ગુણાતીતાનંદ સ્વામી કે એક કલ્પ સુધી ભગવાનની મૂર્તિ સામું જોઈને બેસી રહે તો પણ મોટા પુરુષ પાસેથી વાતો સાંભળીને વિષયનું ખંડન કર્યા વગરની વિષય વાસના જાય નહીં, એનો અભાવ થાય નહીં. અને આપણો જન્મ વંશ જગતમાં ખાર અને ભગવાનને સંતોમાં પ્યાર કરવા માટે છે. જગતમાં અભાવ અને ભગવાનને સત્સંગમાં ભાવ કરવા માટે છે. આપણે સામાન્ય સુખના ભોગતા નથી, આપણે મહાસુખના ભોગતા બનવાનું છે. મહાસુખ મુજને રેહો આપ્યું, જન્મ સંકટ જન્મ મરણનું કાપ્યું. આપણે જન્મ મરણનું સંકટ કાપવા અને પુરુષોત્તમ નારાયણનું મહાસુખ આપવા માટે મહારાજે આપણને સત્સંગ આપ્યો. પણ આ ટાર્ગેટ હોય તો કામ થાય. 6 મહિના સમાધિમાં જાય છે, 6 મહિના એના પુત્ર પરિવારની યાદી પાછી લાવે છે. સતાનંદ સ્વામી ત્યાં ગયા પછી અને પુરુષોત્તમ નારાયણનો અલૌકિક મહિમા કીધો અને કીધું, સાંભળ શુભાંશી, ઈંડામાં રહેલા બચ્ચાને પાંખ જોતી હોય વીરો તો ઈંડાનું કોચલું તોડી નાખવું પડે. એમ પુરુષોત્તમ નારાયણને પામવાની પાંખ જોતી હોય તો અહમત રૂપી કોચલા તોડી નાખવા પડે. ગેરેજમાં રહેલી ગાડીને ગતિ કરાવી હોય તો ગેરેજ બહાર કાઢવી પડે. ગેરેજમાં રહી ગાડીની ગતિ ન થાય, બહાર નીકળે ગતિ થાય. એમ આ પરિવારના મોહરૂપી ગેરેજમાંથી બહાર નીકળ ત્યારે પુરુષોત્તમને પામવાની પ્રગતિ થશે. આમ નામ નહીં હાલે. અને સાંભળ, મખમલના કપડામાં માંદરપાટના થીંગડા ન દેવાય, ચિંતામણીથી કાગડા ન ઉડાડાય. એમ આવો દિવ્ય પ્રદેશ છે, આવો યોગ છે, અને વારે વારે શ્રી ધનના લોચાને હું સંભાળે છો? આમ જગતમાંથી વૃત્તિઓ પાછી વળાવી અને ભગવાનમાં જોડી દેહભાવ ભોળાઈ દીધો. તરત જ પુરુષોત્તમની અનુભૂતિ થઈ, ઈશ્વરની અનુભૂતિ થતા જ એ લાગી ગયા. જગતની વાસના ભાગી ગઈ, ઉપાસના જાગી ને એટલે વાસના ભાગી. વાસના ઝેર છે, ઉપાસના અમૃત છે. વાસના વાસનિકના યોગેથી થાય છે અને ઉપાસના ઉપાસકના યોગેથી થાય છે. સાચા ઉપાસક મળે તો આપણને સાચી ઉપાસના શીખવાડે. આ સાચા ઉપાસક હતા સતાનંદ સ્વામી. એ શુભાંશી રાજાને સાચી ઉપાસના શીખવાડી, દેવભાવ છોડાવી અને પરમધામની પ્રાપ્તિ કરાવી. ત્યાંથી બદ્રિકાશ્રમમાં આવ્યા. નરનારાયણ ભગવાને પણ એનું આગતા સ્વાગતા કરી અને કીધું કે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ ધરતી ઉપર શું કે છે? ત્યારે અહીંયાને પણ ત્યાં કે છે કે આપ તો બધું જાણો જ છો, છતાંય પૂછ્યું એટલે કહું છું. એમ કરીને બદ્રિકાશ્રમના મુક્તોને પણ પુરુષોત્તમ નારાયણના ચરિત્રો કહ્યા. ખુદ નરનારાયણ ભગવાને પણ ખૂબ ભગવાનના પછી ચરિત્રો કીધા. એટલે આધારાનંદ સ્વામી લખ્યું કે બદ્રિકાશ્રમ ધામમાં નરનારાયણ દેવ ગાન કરત તો ચરિત્ર કુ અતિમુદ પાઈ હેવ. સદાનંદ સ્વામી નજરે જોયું કે ખુદ નરનારાયણ ભગવાન પણ પુરુષોત્તમ નારાયણના ચરિત્રોના ગાન કરી મુક્તોને રસ તરબતર કરે છે. અને આ ભગવાન કે ભગવાનના સંતની વાતો છે એ અમૃતથી પણ અધિકી છે. જેમ અમૃત પીવે એને કોઈ રોગ ન રહે, એના બધા રોગ જાય ભરતભાઈ, એમ જે આ સત્સંગનું અમૃત પીવે છે, કથામૃત પીવે છે, એના પણ જન્મ મરણના અને કામ ક્રોધાદિક દોષોના રોગ પણ જાય છે, માણસ નિરોગી થાય. આ રીતે બદ્રિકાશ્રમના મુક્તોને અને નરનારાયણ દેવની ઈચ્છા પૂરી કરી અને પુરુષોત્તમ નારાયણની બધી વાતો કરી. પછી નરનારાયણ ભગવાન સ્વયં કે છે કે સંતદાસ શતાનંદ જે છે ત્યાં છે, માટે બદ્રિકાશ્રમમાં જાજા ખોટી ન થાવ, ત્યાં જાઓ. આ તો સિદ્ધ યોગી હતા. આ બધી વાતો સંપ્રદાયના ગ્રંથોમાં સોનાના અક્ષરે લખાયેલી છે. એક એક ચરિત્રો આપણને જીવનને પવિત્ર કરનારા છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે ભવસાગર ઉતરવા મારા ચરિત્ર જહાજ, માટે સ્નેહ સંભાળવા એમ શ્રીમુખ કહે મહારાજ. જન્મ કર્મ મારા ગાય સંભાળે સાંભળે કોઈ, એ જન જરૂર જાણજો મારા ધામનો વાસી હોય. અને આ એક એક ચરિત્ર એ પુરુષોત્તમ નારાયણનું મૂર્તિમંત સ્વરૂપ છે. અધારાનંદ સ્વામી સાગરમાં લખે છે, ખુદ ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા કે હું ધરતી ઉપર તો 50 વર્ષ રહ્યો, 49 વર્ષ રહ્યો, પણ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી મારા ચરિત્ર રૂપે રહેશે.
અને જેવો હું મારી મૂર્તિ મોક્ષ કરનારી છે એવા જ મારા ચરિત્ર પણ મોક્ષ કરનારા છે. ચરિત્ર રૂપહમ રહત સદાયે આપ ઈચ્છા કરહિતાયે. ચરિત્ર રૂપહમ રહત સદાયે આપ ઈચ્છા કરહિતાહે. પ્રત્યક્ષ મૂર્તિ મોક્ષ કર જૈસો ચરિત્ર રૂપ હમ કરત હિતૈસો. એવું ન માનતા કે પુરુષોત્તમ નારાયણ હતા ત્યારે એના સંકલ્પે સહેજ ઉદ્ધાર થતો. મહારાજ પોતે વરદાન છે અને પુરુષોત્તમ નારાયણના આપેલા વરદાન ખોટા થાય નહીં. આજે જે વરદાન આપ્યા એ આ સત્સંગમાં મૂર્તિમાન રમે છે. મહારાજે કીધું કે મારો આશ્રિત થાય એ અન્ન ધન વસ્ત્રથી દુઃખી ન થાય. આજ સત્સંગી 99.99% દુઃખી ન થતા હોય, પછી વર્તમાન લોપતા હોય, 5 વર્તમાને ન પાડતા હોય અને તિલક ચાંદલો કરતા હોય દુઃખી થાય એના કર્મ છે. બાકી પુરુષોત્તમની આજ્ઞામાં રહે દુઃખી થાય જ નહીં. હવે સ્ત્રીમાં ધનમાં લોભાઈ જતા હોય પછી કે છે સ્વામી સત્સંગી છે પણ દુઃખ બહુ આવે. પેલા પંચ વર્તમાન હરખા પાડ, બરાબર છે ને? પછી વર્તમાન લોપીએ અને મહારાજે કીધું કે મારો થાય એની મારી જવાબદારી છે. શિક્ષાપત્રી પ્રમાણે રે એ પુરુષોત્તમ નારાયણ નો. બાકી એને લખ્યું જ છે છેલ્લે કે આ શિક્ષાપત્રી પ્રમાણે ન રહે એને એ અમારા સંપ્રદાય થકી બહાર જાણવા હોય તો મલપા હોય તો બહાર જાણવા, મલપા હોય તો શિક્ષાપત્રી લોપીને વર્તતા ને પુરુષોત્તમ નારાયણ બહાર જાણે છે. માટે જાજુ નહીં તો કાંઈ નહીં પણ પંચવર્તમાન તો અવશ્ય પાળવા. આપણે દારૂ પીવાય નહીં, સુરા સુંદરીમાં લોભાવાય નહીં, માંસ ખવાય નહીં, પરધનને પથ્થર જણાય, પરનારીને માત સમાન જણાય અને ગમે એના બજારનું જ્યાં મળે જે મળે ખાઈ ન લેવાય. આ અક્ષય તૃતીયા કાલ ગઈ. જો પાંડવોને અક્ષય તૃતીયાને દિવસે તે ભગવાનને પ્રસન્ન થઈને અક્ષય પાત્ર આપ્યું હતું. જ્યારે એને વનમાં નીકળ્યું, કારણ કે એને ખારાક તો જોવે, રાજકુમારો છે અને એટલે એ અક્ષય મળ્યું, અક્ષય પાત્ર એટલે એનું નામ હતું અક્ષય તૃતીયા. પણ પછી આપણે બધા ભારતીયો ખરા ને, આપણને બહુ શોર્ટકટ વાળા, એટલે અક્ષય નું અખાત્રી કરી નાખ્યું. અખાત્રી જેવું મૂળ શું નામ હતું? અક્ષય તૃતીયા. એ પવિત્ર દિવસ પરશુરામ ભગવાનની જન્મ જયંતિનો દિવસ, એ પવિત્ર દિવસ ભગવાનને ચંદનની અર્ચા કરવાનો દિવસ, ચંદનના વાઘાની શરૂઆત. મારે તે કેવું છે કે અક્ષય પાત્ર એવું હતું કે એમાં જે ચિંતવે એવું બધો ખોરાક થાય. તો કાયમ પાંડવોએ મેશુબ ને જલેબી નથી ખાતા, ગુલાબ જામુન બરફી નથી ઉલાળી. વનમાં હતા, જો દુર્વાસા ઋષિ આવ્યા અને અક્ષય પાત્ર દ્રૌપદીજીએ મૂકી દીધું હતું, ભગવાન કૃષ્ણ આવ્યા કે મને જમાડો, તો કે કઈ છે નહીં, તો કે ના અક્ષય પાત્ર મેં પાંદડું ચોટ્યું. શેનું ચોટ્યું હતું? ભાજીનું. એનો અર્થ શું થાય કે બધી સુવિધા હતી છતાં એ ભાજી પાંદડા ખાઈને જીવતા હતા. ત્યારે ભગવાન એને વશ થયા. મળે એટલું ભોગવા કરે ભગવાન ભાગી જાય. પાંડવોની હારે એટલે હતા કે મળતું હતું છતાં એ સંયમ ને સદાચારી હતા. મારે એ કેવું છે કે મળે એટલે લઈ ન લેવાય. સતાનંદ સ્વામી બદ્રિકાશ્રમમાંથી નીકળ્યા તો મનાતાલી નામનો એ આ હિમાલયની તળેટીમાં જ તે મોટું એનું રજવાડું હતું. એનું સ્ટેટનું નામ હતું મનાતાલી. એટલે આઈ થિંક નેપાળનો કોઈ વિભાગ હશે. ત્યાંના રાજા હતા પ્રતાપભાનુ. એ તો એવા હતા, એને 300 શિષ્યો હતા, રાજ રજવાડું કરતા હતા તો જનક રાજાની જેમ વિરક્ત જીવન જીવતા હતા. 300 શિષ્યો હતા અને સમાધિ જાય તો સમાધિમાં ક્યારેક વર્ષીય આવે, ક્યારેક 2 વર્ષીય આવે, ક્યારેક 5 વર્ષીય આવે, ક્યારેક 10-10, 12 વર્ષ સુધી સમાધિનું સુખ ભોગવે અને પોતાનો બધો જ કારભાર બીજાને સોંપી દીધો હતો. અખંડ ભગવત પરાયણ રહેતા. આ એક મર્દાનગી છે. નકરું ઘરમાં બંધાઈ રહી મેળ ન ખાય. એ કુશળ કુંવરબાઈના રજવાડામાં પુરુષોત્તમ નારાયણ ત્યારે જાય કે 700 ગામના મહારાણી હોય છતાં એક જ પર રજવાડામાં જઈને કામ કરતા હતા અને બીજા 3 પર ભગવાન પરાયણ વિતાવતા હતા. એક પર સાધુ સંતોની સેવા કરતા હતા, એક પર ભાગવતની કથા સાંભળતા હતા,
એક પર ગરીબોને, જરૂરિયાતમંદોને વસ્તુ પદાર્થ આપતા, એક જ પર કામ કરતા. અને આપણે તો 4 પર સંસારમાં લથબથ રહેવી અને ખાલી કલાક કે 1.5 કલાક ભગવાન માટે, સત્સંગ માટે વાપરવાનો સમય, ટાઈમ નથી. બહુ સારું, લક્ષ 84 ઘણો ટાઈમ મળશે, ફરી રાખજે. કરવાનું ન કરીએ અને ન કરવાનું કરીએ તો પછી લક્ષ 84 જ ફરીએ ને. માટે આ આવડું મોટું રજવાડું હતું, છતાંય તે બધું વાપી અને અખંડ ભગવત પરાયણ રહેતા હતા. પણ 10-10, 8-8, 10-10 વર્ષે પાછા આવે ત્યાર પાછા રાજ રજવાડામાં લાગી જતા. થોડો યોગાભ્યાસ હતો પણ એની કાચેપ હતી. અને એને એમ થતું ખારું આ ટળે કેમ. હવે શિષ્ય થઈ ગયા એટલે ઘણીક વાર ગુરુમાં થોડીક કચાશ હોય, પણ વાહિલા વાળા કચાશ ટળવા ન દે. એ તો બહુ સજાગ હોય, એનું કામ છે. અને સજાગ ને સજા નહીં, ગાફલ ગોથા ખાય. સજાગ ને, આ પ્રતાપભાનો સજાગ હતા ત્યારે આ મારી કસર તો છે જ, આવે એટલે પછી હું આમાં ગૂંચાઈ જાઉં, ઓલું સુખ લઉં છું પણ ત્યાં ટકી નથી શકતો. આ કચાશ મેં હમણાં કીધું, ધ્રુવજીની કચાશ કે રાજાના રાજકુંવરનો પ્રભાવ પડી ગયો અને એનો પ્રભાવ નહોતો પડ્યો. એ સતાનંદ સ્વામી ત્યાં ગયા, પ્રતાપ ભાનુને પાસે જઈ અને પોતાની જે કચાશ હતી દેખાડી. પછી કે પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા હોય તો મને એનું વર્ણન કરી દેખાડો. મહારાજ બદ્રિકાશ્રમમાં તપ કર્યું, કુલાશ્રમમાં તપ કર્યું અને વન વિચરણની બધી વાત કરી. પણ રાજા હતા, રજોગુણી હતા, એટલે એને જામ્યું નહીં. પછી સતાનંદ સ્વામીએ દભાણ યજ્ઞ વખતે મહારાજે સોનાના ઘરેણા પહેરેલા, માથે મુગટ ધારણ કરેલો, કાનમાં કુંડળ, હાથમાં બાયું, બાજુબંધ અને કિનખાબની ડગલી, કિનખાબનો જામો ને બધું પહેરેલું, એવા રાજ રજવાડી વિશે વર્ણન કર્યું. આને સમાધિ લાગી. અને સમાધિ લાગી એવી લાગી કે દેહથી આત્મા છૂટો પડી ગયો. મોટા મોટું બંધન દેહ ભાવ છે અને મોટા મોટી મુક્તિ આત્મભાવ છે. જ્યાં સુધી આત્મભાવ જાગે નહીં ત્યાં સુધી દેહ ભાવ જાય નહીં. એટલે વચનાવતમાં મહારાજ કીધું કે એક એવો કયો દોષ છે કે એમાં બધા દોષો આવે, કે દેહ ભાવ રૂપી દોષ છે. બધા દોષો આવે. જેમ સમુદ્રમાં બધી નદીઓ ઠલવાય એમ દેહ ભાવમાં બધા દોષો ઠલવાય. એક એવો કયો ગુણ છે કે બધા ગુણ આવે, કે આત્મભાવ છે, આત્મનિષ્ઠા રૂપી એક ગુણ. જેમ સમુદ્રમાં તમામ નદીઓ ઠલવાય એમ આત્મનિષ્ઠામાં તમામ સદગુણો ઠલવાય છે. આને એ આપણે શીખવાનું જ. આજે સવારે હું વાત કરતો હતો કે મહાભારતના યુદ્ધ પછી અનુશાસન પર્વમાં પાંડવો રાજ્યની દોરી સંભાળે છે. પછી યુદ્ધ પ્રસંગે તીર્થયાત્રાએ ગયેલા મહાત્મા વિદુરજી જ્યારે પાંડવોની પાસે આવે છે ત્યારે યુધિષ્ઠિર રાજા એને આગતા સાગતા કરી સુંદર આસન આપી બેસાડે છે. કાકાના પગ ધોઈને પાણી પીવે છે. પછી વિનંતી કરે છે કે યુદ્ધમાં તો બ્રહ્માસ્ત્ર સુધીના પ્રયોગો થઈ ચુક્યા હતા અને એવું કહે છે કે બ્રહ્માસ્ત્રથી મોટું કોઈ શક્તિશાળી અસ્ત્ર છે નહીં. પણ કાકા અમને ખબર છે કે બ્રહ્માસ્ત્રથી પણ એક મોટું શક્તિશાળી અસ્ત્ર છે અને એને જ્ઞાતા માત્ર એક તમે છો. જો એક અસ્ત્રનો પ્રયોગ કરો તો બીજું બધું સાફ થઈ જાય એમ હતું. પણ તમે તીર્થયાત્રામાં એ અસ્ત્રનું રહસ્ય અમને સમજાવો. બહુ સરસ. વ્યાસ ભગવાનનું મહાભારત એક એવો ગ્રંથ છે. મૂર્ખ લોકોએ મહાભારત રાખીએ તો ઘરમાં ઝઘડા થાય, નથી રાખતા એના ઘરે ઘરે ઝઘડા જાય. જે મહાભારતમાં ભગવદ ગીતા હોય, જે મહાભારતમાં શાંતિ પર્વ હોય, મોક્ષ ધર્મ હોય, જે મહાભારતમાં વિદુર નીતિ હોય, જે મહાભારતમાં વિષ્ણુ સહસ્ત્ર હોય, બાપ એ તો જન્મ મરણના ને ઘર ઘરના ઝઘડા ટાળનારું. એને હરખું એંગલથી સ્વીકારો તો કામ થઈ જાય. આ વસ્તુ વિદુરજી કહે છે કે ચાલો હું તને બતાવું એમ કહી અને એક ટચુકડી વાર્તા કે છે કે એક મોટા બ્રહ્મનિષ્ઠ સદગુરુ હતા વંશ, અને એને એવું કીધું કે ચાલો આજે તમે પોતાના શિષ્યોને કહે છે તમે જાઓ, જ્યાં તમારે જવું હોય ને છૂટ, પણ તમને સારું લાગ્યું શક્તિશાળીમાં શક્તિશાળી હથિયાર ગોતી આવો. બધા શિષ્યો ગયા. કોઈ તલવાર લાવ્યા, કોઈ ભાલો લાવ્યા, કોઈ બરછી લાવ્યા, કોઈ કુહાડી લાવ્યા, કોઈ ધારીઓ લાવ્યા, કોઈ ધનુષબાણ લાવ્યા, કોઈ ચક્ર લાવ્યા, કોઈ ગદા લાવ્યા. એક યુવાન હતો વંશ જેવો, કે ખાલી હાથે આવ્યો. ખાલી હાથે આવ્યો એટલે પૂછ્યું બેટા તને કઈ ન મળ્યું? કે આ બધું મળે છે પણ તમે તો એવું કીધું તું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હથિયાર. આ બધા ફાલતુ બધા વાપરતા હોય,
મને એમ થયું કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હથિયાર તો મહાભારતના યુદ્ધમાં તે વપરાણું ન હોય ને એવું કોઈ શ્રેષ્ઠ હથિયાર કહેવાય. એ હથિયાર મને આપો, તમારે જે કેવું છે શીખવાડો, પછી હું લેવા જાઉં એ હથિયાર. કે બેટા એવું હથિયાર જો તારે મારી પાસેથી શીખવું હોય તો એ બ્રહ્માસ્ત્રથી 1000 ગણું શક્તિશાળી છે, પણ એની માટે તારે મારે કસોટીમાંથી પાર ઉતરવું પડશે. કોઈ કસોટી આપવા તૈયાર છે? તો કે ચાલ. એ એક વિદ્યાર્થીને લઈ ગુરુ જંગલમાં ગયા. ઘાટા જંગલમાં જઈને કીધું કે આ જંગલમાં 6 દિવસ છે, તારે પાછું આવવાનું. તો સાંભળ, 6 દિવસ સુધી કઈ મુશ્કેલી આવે ગભરાવાનું નથી, અન્ન ખાવાનું નથી, અને એકલા રહેવાનું છે. પછી એકલો ગયો. ગુરુ મને શક્તિશાળીમાં શક્તિશાળી હથિયાર બતાવવાના છે, એના પાવરમાં 1 દિવસ તો એમ નામ વિયો ગયો. પણ ખાધા વગરનું શરીર તો શરીર છે. આપણે 15 દિવસે એક એકાદશી આવે તો ઝોલા ખાતા હોય આખો દી, સમજાણું? તો આ એમ ન તો થાય નહીં. એટલે એ ત્યાં ગયા અને કહ્યું, બીજે દિવસે ઢીલા પડી ગયા, ત્રીજે દિવસે આવ્યા. જો મુશ્કેલીઓ આવતી જાય ને, શરીર શિથિલ પડતું જાય છે અને જંગલમાં ગહેરો જાતો જાય છે. અચાનક વરુના મોટા ટોળા આવ્યા, હિંસક પ્રાણીઓના. એમ થયું કે એ મારી નાખશે. પણ ત્યાં ગુરુના વચન યાદ આવ્યા ભરતભાઈ કે ભાઈ મુશ્કેલી આવે ગભરાતો નહીં, સ્વસ્થ થઈ જાય. સીધો સ્વસ્થ થઈ ગયો, આંખી વેચી અને આત્મ સ્થિતિમાં આવી ગયો. ભગવત બળ ધારણ કર્યું. એટલે ઓલા વરુનું મોટું ટોળું હતું એને પ્રદક્ષિણા કરીને વી ગયો. તો ભાગ્યો હોત તો ફાડી ખાત. ઘણીક વાર આપણે કઈક આવી નાની મોટી મુશ્કેલી આવે ને, પછી આપણે ભયથી જ ભાંગી જ આવી છીએ, ભયથી ભરખાઈ જ આવી છે. આ કોરોનામાં રોગથી નહોતા મર્યા, એનાથી વધારે ભયથી મરી ગયા. એ મને આવશે એટલે ભયના મારે આત્મહત્યા કરી લીધી. એટલે ભય ભૂંડી ચીજ છે, અને જ્યાં ભય હોય ત્યાં ભગવાન ન હોય, ભગવાન હોય ત્યાં ભય ન હોય. ભયથી જીવતા હોય ત્યાં ભાવ ન હોય, ભાવનો આટાટોપ હોય પણ રિયલી ભાવ ન હોય. ડર હોય ત્યાં દિવ્યતા ન હોય, દિવ્યતા હોય ત્યાં ડર ન હોય. આ નિયમ છે. જેમ પ્રહલાદમાં દિવ્યતા પ્રગટી, ડર રહ્યો કોઈનો? આ શતાનંદ સ્વામીમાં દિવ્યતા છે કોઈનો ડર? પુરુષોત્તમ નારાયણમાં દિવ્યતા હતી, વનમાં એકલા ફરતા હતા. આનામાં દિવ્યતા છે, ડર રહ્યો ગયો. પછી તો 6 દિવસે આવ્યો ત્યારે એને ખબર પડી કે સૌથી અનેક પ્રકારના ભય આવ્યા, પણ જ્યાં આત્મસ્થિતિમાં આવતો ત્યાં ભય ભાગી જતો. આવ્યા પછી કીધું કે ગુરુવર મુશ્કેલીઓ ત્યાં આવી, પણ હું જયારે આત્મબળ ધારણ કરતો ત્યારે મુશ્કેલીઓ પારવી ઉતરી જતો. ત્યારે એને કીધું કે હા બળ 100 બ્રહ્માસ્ત્ર કરતા આત્મબળ અધિક શક્તિશાળી છે. અને એ આત્મબળને પુરુષોત્તમ નારાયણને જગાડવા નિજાત્માનમ બ્રહ્મરૂપમ આપણને શંખનાદ આપ્યો છે કે તમે પોતાના આત્મબળ ધારણ કરો. અને જેનો આત્મબળ છે એ જ ભગવત બળ ધારણ કરી શકે છે. આત્મા વિશ્વાસ છે એને જ પરમાત્માનો વિશ્વાસ રહેશે. આત્મામાં પ્રીતિ છે એ જ પુરુષોત્તમ નારાયણનો પ્રીતિનો પાત્ર બની શકે છે. જે પોતાને બ્રહ્મરૂપ નથી માની શકતો એ ક્યારેય બીજાને બ્રહ્મરૂપ માની શકવા સક્ષમ જ નથી થતો. માટે વચનામૃતમાં અને સદગ્રંથોના પાને પાને પોતાને બ્રહ્મરૂપ માનો, બ્રહ્મરૂપ માનો, બ્રહ્મરૂપ માનો એના બ્રહ્મનાદ કર્યા છે. માટે આપણે પણ આ શીખવું જોઈએ. શતાનંદ સ્વામીએ આ પ્રતાપ ભાનુને એ બ્રહ્મનાદનો શંખનાદ આપ્યો અને 100 બ્રહ્માસ્ત્ર કરતા પણ આ મોટી કહાની કહી અને એનો બ્રહ્માગ્નિ પ્રગટ કર્યો. અને એ બ્રહ્માગ્નિમાં એની જે કોઈ મલિન વાસના હતી ભસ્મીભૂત થઈ અને તરત જ દેવભાવ ગયો, બ્રહ્મભાવ પ્રગટ થયો. એ દભાણના યજ્ઞ વખતની મૂર્તિ કરી, એ મૂર્તિ હૈયામાં રમવા માંડી અને મૂર્તિ જેવી હૈયામાં જામી એ જન્મો જન્મની વાસના વામી દૂર થઈ. એને પણ 300 શિષ્યો સાથે પરમાત્માનો પરમ ધામની અનુભૂતિ આપી, પરમ દિવ્ય ગતિ પમાડી. શતાનંદ સ્વામી ફરતા ફરતા હૈદરાબાદ આવ્યા. ત્યાં પણ એક વિષ્ણુદાસ નામનો વૈરાગી વૈષ્ણવ પંથમાં હતા, વર્ષોથી સાધના આરાધના કરતા. એને પણ પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન આપી એનો પણ ઉદ્ધાર કર્યો. ક્યાં ક્યાં જાય છે? જેને ભગવાનની જરૂર હોય ત્યાં જાય છે. એટલે યાદ રાખજો, ભગવાન કે મોટા સંતો હોય પણ આપણને એની જરૂર હોય તો આપણી પાસે આવે, આપણને એની જરૂર જ ન હોય તો ન આવે. અને જે માણસને જેની જરૂર હોય એને ઈ સફળતા મળે. સફળતા મળે જ, પણ આપણને એની જરૂર હોય તો એ સફળતા મળે, જરૂર જ ન હોય તો. અને
સફળ જરૂર હોય તો સફળતાના રાજ આપોઆપ ખુલી જાય. બીજા વિશ્વયુદ્ધ પ્રસંગે અમેરિકાએ જાપાન ઉપર પહેલો બોમ્બ નાખ્યો હિરોશીમામાં. 2.5-3 લાખની વસ્તી ખુવાર થઈ ગઈ, આખું શહેર પાયમાલ થઈ ગયું, લોકો ભાગદોડ કરવા માંડ્યા, રસ્તા તૂટી ગયા, પુલ તૂટી ગયા, અને જે શું કરવું શું ન કરવું વિચારતા હતા. બીજે ત્રીજે દિવસે બીજો બોમ્બ નાગાસાકીમાં નાખ્યો, જાપાન સરેન્ડર થઈ ગયું. હવે જાપાનના લોકો ભાગવા માંડ્યા. હવે 2-2.5 કરોડની વસ્તીનો દેશ, એમાં 5-6 લાખ માણસો મરી જાય અને કેટલાય હોસ્પિટલમાં મરવાની અણીએ આવી જાય, લોકો દેશ છોડીને ભાગવા જ માંડ્યા. ત્યારે જેના સુજ્ઞન વિચારવાન લોકો હતા એને વિચાર્યું કે પ્રજા જ વહી જશે તો આપણે કોના આધારે રાજ ચલાવશું? એટલે કોઈ પણ ભોગે આપણા દેશના લોકોને આપણે આપણા દેશમાં રહે એવું તો કરવું જ જોઈએ. મીટિંગ કરી. લોકો તો એમ કહેતા હતા કે હવે જાપાન 300 વર્ષ સુધી ઊભું નહીં થઈ શકે, અને નક્કી ગોલ બનાવ્યો. જો સફળતા લૌકિક છે પણ ગોલ કર્યો કેવું કે પેલા 10 વર્ષમાં આપણે સારામાં સારા એકબીજા મળી શકીએ એવા વાહન વ્યવહાર, રોડ રસ્તા, આ બધું કરો. અને એમાં એક આની જેવો વંશ જેવો છોકરો, એને એમ થયું કે મારે મામાના ઘરે પહોંચતા 10 દી થયા. એવું ન હોય કે 10 દિવસમાં નહીં ને 10 કલાકમાં પહોંચી જવાય. અને એને હીરો હોન્ડા શોધ્યું, સાયકલ શોધી, અને સાયકલમાંથી હીરો હોન્ડા શોધ્યું. આખા વિશ્વમાં હીરો હોન્ડા પ્રસિદ્ધ થયું. પણ એક ગોલ હતો, 10 વર્ષમાં વાહન વ્યવહાર ને રોડ રસ્તા કર્યા. બીજા 10 વર્ષમાં બધા એન્જિનો, સ્ટાન્ડર્ડ મશીનરી વસાવી, અને ત્રીજા 10 વર્ષમાં મોટા મોટી કંપનીઓ વસાવી. 30 વર્ષમાં વિશ્વના ટોપ લેવલ ઉપર આવી ગયું. આજ અમેરિકા નહીં તે સ્ટાન્ડર્ડ વસ્તુ જોઈ તો જાપાનની લેવી પડે, અને જાપાનનો માર્કર હોય એટલે ખબર પડે કે એમાં કહેવાનું ન હોય. આટલો પાયમાલ થઈ ગયેલો દેશ ગોલ સાથે ચાલ્યા 30 વર્ષમાં ઉભો થઈ ગયો. મોદી સાહેબ ગોલ સાથે હાલે 10 વર્ષમાં ભારતનું વિશ્વમાં નામ રોશન કરી દીધું. આ ગોલની તાકાત છે. પણ કહેવાનું કે સફળતા લૌકિક છે પણ આયોજન સાથે ચાલે છે તો એ સફળતા મળે છે. એ જ રીતે આ વિષ્ણુદાસ વૈરાગી આયોજન સાથે સાધના આરાધના કરતા સતાનંદ સ્વામી એનો મોક્ષ કર્યો. ત્યાંથી સ્વામી ઉજ્જૈન મહાકાલ, ત્યાં પણ એક રામાનુજી સંપ્રદાયનો મોટો આશ્રમ હતો. ત્યાં ગોપાલદાસ નામના એક સંન્યાસી વર્ષોથી સાધના આરાધના કરતા, એને પણ સ્વામીએ પોતાના સંઘનો રંગ લગાડી બ્રહ્મરૂપ કરી અને એને તે બ્રહ્મગતિને પમાડ્યા. ત્યાંથી બારૈયા ગામ આવ્યા, ત્યાં રામસ્નેહી નામના એક સેવક સાધુ વર્ષોથી સાધના આરાધના કરતા, એને પણ બ્રહ્મ જ્ઞાન આપી અને સાચો માર્ગ બતાવી, એનો પણ ઉદ્ધાર કરી અને સ્વામી વિચરણ કરતા કરતા જેતલપુર આવ્યા. ત્યારે ત્યાં જેતલપુરમાં અમુક પરમહંસો હતા. સતાનંદ સ્વામીને વચ્ચે કોક લોટારાએ કપડા લૂંટી લીધા હતા, એટલે દિગંબર રૂપે ફરતા જોઈ અને કહે છે કે બાવા આમનામ ફરી મોક્ષ ન થાય, મોક્ષ જોતો પ્રગટ પ્રભુને ચરણે જાય. ત્યારે કહે છે કે અહીંયા ભાઈ રામદાસજી હે, આનંદ સ્વામી હે. એટલે એને એમ થયું કે આ કોઈક મોટા લાગે છે. આનંદ સ્વામીને એને વાત કરી કે તો સતાનંદ સ્વામી છે, બોલાવો. પછી કપડા પહેરીને બોલાવ્યા અને પછી બહુ મોટી એની વાત છે. પછી ત્યાંથી જેતલપુરથી 5-7 સંતો સાથે, સ્વરૂપાનંદ સ્વામી વગેરે સંતો સાથે, કરજીશના નાનાભાઈ સાથે આવ્યા. કુંડળમાં ઉતાવળીમાં નાહ્યા, ત્યાંથી કેરી નદીમાં આવ્યા. નિંગાળાના કાંઠે કેરી નદીમાં સ્નાન કરી નીકળતા હતા. એમાં મૂર્તિનો લક્ષ લાગ્યો. સતાનંદ સ્વામી ભાગ્યા. વાદળ હારે વાતું કરે, મોટું ઝાડવું હતું, આમ સહેજ કોણ એડ્યું ને મોટું ઝાડવું ધરાશાય થઈ ગયું. આ પુરુષોત્તમ ને ધારેલીની તાકાત. ગઢપુરમાં આવ્યા, ત્યાંથી ખબર પડી કે મહારાજ તો જુનાગઢ બાજુ ગયા છે, ત્યાં ગયા. ખબર પડી કે મહારાજ ફરાણી ગયા, ત્યાં ગયા. ખબર પડી કે કારિયાણી ત્યાંથી આવતા હતા. તે મૂર્તિનું લક્ષ્ય હાલવા માંડ્યા, મોટું પગમાં કાંક ઓલું વાગી ગયું, ખવડું. તે લોકો કાંઠ વાગ્યા, એમ કે આમ પસાડ્યું, તે કાંટો ઓગળી ગયો અને પાછા બ્રહ્મરૂપ થઈ અને કારિયાણી આવીને ભગવાનનો ભેટો થયો. પણ મારે એ કહેવું છે કે આ એક એક પ્રસંગો સફળતા મેં લૌકિક કે અલૌકિક આપી, પણ જેને જેની ઝંખના હતી એને એની સિદ્ધિ જરૂર મળી છે. માટે આપણે પણ સાચી સિદ્ધિ મેળવવા માટે સાચો ગોલ નક્કી કરી અને મારે આ વસ્તુ પ્રાપ્ત કરવી છે એ નક્કી કરીને આગળ વધશું તો આપણને પણ ચોક્કસ ભગવાન પોતે અથવા પોતાના મુક્તોનો યોગ આપી એમાં સાચી દિલની પ્રીતિ કરાવી આપણા જન્મને સફળ કરી અને ધન્ય ધન્ય બનાવશે. આપણામાં પણ આવી સાચી ગોલ નક્કી કરવાની એક
શક્તિ આવે, એવી સમજણ આવે, અને પછી નક્કી કરેલા ગોલ મુજબ, નક્કી કરેલા લક્ષ્ય મુજબ ચાલવાની પણ આપણામાં તાકાત અને ભક્તિ આવે, એવી ભગવાનના અને મહારાજના મુક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.